મુંબઈમાં યોજાયેલ કેમેક્સિલના 48મા નિકાસ પુરસ્કાર સમારોહમાં અનુપ્રિયા પટેલે હાજરી આપી. કેમેક્સિલના 48મા નિકાસ એવોર્ડ સમારોહ મુંબઈમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય રાસાયણિક અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 8મી ફેબ્રુઆરી 2025ના રોજ આયોજિત આ સમારોહનો હેતુ ભારતના રાસાયણિક ઉદ્યોગના મુખ્ય નિકાસકારોને સન્માનિત કરવાનો હતો, જેમાં રંગદ્રવ્ય, મૂળભૂત રાસાયણિક પદાર્થો, કાસ્ટર તેલ, કોસ્મેટિક્સ, ટોયલેટરીઝ અને વિશિષ્ટ રાસાયણિક ઉત્પાદનો સામેલ હતા. બેઝિક કેમિકલ, કોસ્મેટિક અને ડાઇઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ભારતના રાસાયણિક નિકાસને પ્રોત્સાહિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અનુપ્રિયા પટેલે તેમના ભાષણમાં ભારતના રાસાયણિક ઉદ્યોગના અર્થતંત્રમાં મોટા યોગદાન પર ભાર મૂક્યો. આ ઉદ્યોગ હાલમાં $220 બિલિયનનું છે અને 2025 સુધીમાં $300 બિલિયન અને 2040 સુધી $1 ટ્રિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. તેમણે નવપ્રવર્તન, મૂલ્યવર્ધિત ઉત્પાદન અને ટકાઉ ઉદ્યોગોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ઉદ્યોગને અનુરોધ્યું. સાથે સાથે સરકાર દ્વારા નિકાસકારોને સબસિડી નીતિ, સરળતા અને રોકાણમાં વધારો લાવવાની પ્રતિબદ્ધતા અંગેની માહિતી આપી. આ સમારોહમાં 2019-20 અને 2020-21 અને નાણાકીય વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 101 કંપનીઓનું સન્માન કરવામાં આવ્યું. કેમેક્સિલના અધ્યક્ષ અભય ઉદેશીએ 2025-26ના કેન્દ્રીય બજેટનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે કેમિકલ ઉદ્યોગ માટેના ડ્યુટી રાહત પગલાં ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક થશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં 65% કેમિકલ કંપનીઓ MSME છે અને સરકારની સહાયથી નાના ઉદ્યોગોને નિકાસ બજારમાં વધુ મજબૂતી મળશે અને ભારતનો રાસાયણિક ઉદ્યોગ વર્તમાન સમયમાં વિશ્વમાં 6ઠા ક્રમ પર અને એશિયામાં 3જા ક્રમ પર છે, જે વિશ્વ સ્તરે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. કેમેક્સિલ નિકાસ એવોર્ડ સમારોહ એ ભારતના નિકાસકારોની મહેનતને માન્યતા આપતો એક વિશેષ કાર્યક્રમ હતો, જેમાં આગામી ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક વિસ્તરણ માટે પ્રેરણા આપી. આ સમારોહ એ વિશ્વ વ્યાપાર અને ઉદ્યોગ વિકાસમાં ભારતની પ્રગતિનો એક મહત્વપૂર્ણ દ્રષ્ટાંત છે. Indian pharmaceutical industry has already made a mark on the global stage by supplying 20% of the world's generic medicines and 62% of the vaccines. It's also heartening to learn that our exports of pharmaceuticals reached more than 2 lakh crores in the financial year 2023-24, with an impressive growth rate of 8.5% for drugs and pharma.